પ્રકરણ 10 પેટર્નની રમત. પ્રસ્તાવના. અહીં ટીનું આ બ્લોકનો ઉપયોગ સાડી બનાવવા કરે છે, જેના માટે તેણે સાડીની બોર્ડરમાં બતાવ્યા પ્રમાણે બ્લોક મૂક્યો, પણ વચ્ચેના પાલવના ભાગમાં આપેલ બ્લોકના આકારને બે આડા બ્લોક સામસામે મૂકી કર્યો છે. ચાદરમાં પેટર્ન બનાવવા પ્રથમ આપેલ બ્લોકનું 4 જૂથ આ રીતે બનાવી એક પેટર્ન બનાવી. આ પેટર્ન ચાદરના પ્રથમ હારમાં 4 વખત, ત્યારબાદની હારમાં 3 વખત, પછી 4 વખત અને અંતમાં 3 વખત એમ ગોઠવણી પૂર્ણ કરી છે. દુપટ્ટા માટે આપેલ બ્લોકને પહેલા સીધી, પછી ઉલટી રીતે ગોઠવી આ પેટર્ન પૂર્ણ કરી છે. તમે જોયું કે ટીનુએ એક જ બ્લોકનો ઉપયોગ કરી જુદી જુદી રીતે પેટર્ન બનાવી. યામિનીએ તેની પાસેના બ્લોકનો ઉપયોગ કરી કેટલીક પેટર્ન બનાવી. તેણે આ પેટર્ન આગળ વધારવામાં મદદ કરીએ. અહીં આપેલા ખાનામાં એક પાંદડું આપવામાં આવ્યું છે, બીજા ખાનામાં 2 પાંદડા આપેલ છે, ત્રીજા ખાનામાં પાંદડાની પેટર્ન બનાવી છે, ચોથા ખાનામાં 4 પાંદડાની પેટર્ન બનાવી છે. આ જ પ્રમાણે ફરી 5મા ખાનામાં પહેલા ખાનાની જેમ એક પાંદડું આપેલ છે, ત્યારબાદ 2 પાંદડા ગોઠવવા, ત્યારબાદ ફરી 3 પાંદડા અને પછી 4 પાંદડા મૂકી પેટર્ન પૂર્ણ કરીએ. અહીં બીજી પેટર્નમાં 2 સીધી, 2 ઊંધી અને પછી 3 સીધી, 3 ઊંધી પેટર્ન આપેલ છે. આથી ફરી 4 સીધી અને 4 ઊંધી અને 5 સીધી એમ પેટર્ન બનશે. વર્તુળમાં 1/4 ભાગમાં રંગ કરેલો છે. ઘડિયાળનો કાંટો ફરતો હોય તે દિશામાં આગળ આવતા ખાનામાં રંગ પૂરી પેટર્ન પૂર્ણ કરીશું. આપણે આંકડા અને અક્ષરોના ઉપયોગથી પણ સુંદર પેટર્ન રચી શકીએ છીએ. અહીં થોડા ઉદાહરણ આપેલા છે. આપણે તેને આગળ વધારીએ. પહેલા લંબગોળમાં ABC, બીજા લંબગોળમાં DEF, ત્રીજા લંબગોળમાં GHI લખેલ છે. આમ દરેકમાં 3 અંગ્રેજીના આલ્ફાબેટ્સ છે. તે જ રીતે પેટર્ન આગળ વધારતા ચોથામાં JKL, 5મા MNO અને છઠ્ઠામાં PQR આવશે. અહીં પહેલા ખાનામાં 28Z, બીજા ખાનામાં 27Y, ત્રીજામાં 26X છે. અહીં સંખ્યા અને આલ્ફાબેટ ઉતરતા ક્રમમાં છે, તેથી આગળના ખાનામાં આવશે 25W, 24V, 23U. મહાવરો. કોઈ પણ અંક 2 વાર ન આવવો જોઈએ. અંકોનું આ ચોકઠું જુઓ. શું તમે આ સુંદર પેટર્ન જોઈ શકો છો? મોનુ કહે છે, એક લીટીમાં એક અંક 2 વાર નથી આવતો. મહાવરો. જાદુઈ પેટર્ન.
અહીં એક પેટર્ન દર્શાવવામાં આવી છે. જુઓ, અહીં અંક 1 થી 7ની પેટર્ન દર્શાવેલ છે. તેની દરેક લીટીનો સરવાળો 12 થાય છે. મહાવરો. અંકોનું ટાવર. મિનારો. અંકોને મિનારાની જેમ પણ ગોઠવી શકાય. અહીં આપેલ સંખ્યાની પેટર્ન મેળવવા આપણે નીચેથી શરૂ કરીશું. અહીં 3 સંખ્યાઓ આપેલ છે: 10, 20 અને 30. હવે ત્રણેય સંખ્યાઓમાંથી આગળની 2 સંખ્યાઓ 10 અને 20નો સરવાળો તે 2ની ઉપર મધ્યમાં લખેલો છે. તેવી જ રીતે 20 અને 30નો સરવાળો 50 તે 2ની ઉપર મધ્યમાં લખેલો છે. ફરી 50 અને 30નો સરવાળો કરી 80 તે 2ની ઉપર મધ્યમાં લખેલો છે. શું તમને આપેલ પેટર્નનો નિયમ ખબર છે? હા. નિયમ: નીચેની લાઈનની 2 સંખ્યાઓનો સરવાળો કરતા ઉપરની સંખ્યા મળે. મહાવરો. સરવાળાનો સમાન નિયમ. કેટલાક ભાઈબંધ અંકોના પત્તાથી રમે છે. જુઓ, તે સરવાળો કેવી રીતે કરે છે. શું તમે એવો નિયમ જોયો છે કે દરેક વખતે રકમનો સરવાળો સરખો જ હોય? ના. નિયમ: આપણે જ્યારે 2 સંખ્યાનો સરવાળો કરીએ ત્યારે તેનો જવાબ સરખો જ આવે છે. અહીં પહેલા ડાબેથી પહેલી અને જમણેથી પહેલી સંખ્યા 11 અને 16નો સરવાળો કરીશું, જેનો જવાબ 27 આવે છે. ફરીવાર ડાબેથી બીજી અને જમણેથી બીજી સંખ્યા 12 અને 15નો સરવાળો 27 આવે છે. હવે ડાબેથી ત્રીજી અને જમણેથી ત્રીજી સંખ્યાઓ 13 અને 14નો સરવાળો પણ 27 મળે છે. હવે આપણે કોઈ પણ એક 3 અંકની સંખ્યા લખીએ. તેના પછી 3 ક્રમિક 3 અંકની સંખ્યા લખીએ અને ઉપરોક્ત નિયમનો ઉપયોગ કરી નવો નમૂનો રચીશું. જુઓ, તમારો સરવાળો સમાન આવે છે કે કેમ? 3 અંકની સંખ્યા ધારો કે 121 લઈએ. તેના પછીની 3 ક્રમિક સંખ્યાઓ 122, 123 અને 124 છે. હવે નિયમ અનુસાર ડાબેથી પહેલી અને જમણેથી પહેલી સંખ્યાનો સરવાળો 245 થાય છે. તેવી જ રીતે ડાબેથી બીજી અને જમણેથી બીજી સંખ્યાઓનો ઉપયોગ કરી સરવાળો કરીએ તો 245 જ મળે છે. એટલે કે સરવાળો સમાન જ મળે છે. સરવાળાની પેટર્ન. અહીં પહેલી હારમાં 1, 2 અને 3નો સરવાળો 6 આપેલ છે. ત્યારબાદ દરેક સંખ્યામાં 1 ઉમેરતા મળે 2, 3 અને 4. તો તેમનો સરવાળો થાય છે 9. ત્યારબાદ ફરી આપેલ દરેક સંખ્યાઓમાં 1 ઉમેરતા મળે 3, 4 અને 5. તો તેમનો સરવાળો થાય છે 12. આમ અંકોનો સરવાળો દરેક વખતે 3 વધે છે. હવે જેમ આપણે 3 સંખ્યાઓ લઈને જે નિયમોનો ઉપયોગ કર્યો હતો તે ફરીથી 4 સંખ્યાઓ માટે કરીએ. 1,
2, 3 અને 4નો સરવાળો 10 થાય છે. 2, 3, 4 અને 5નો સરવાળો 14 થાય છે. 3, 4, 5 અને 6નો સરવાળો 18 થાય છે. આમ અહીં સરવાળો દરેક વખતે 4 વધે છે. મહાવરો. ગુપ્ત સંદેશ. યામિની કહે છે, તો શું કરે છે? સોનુ કહે છે, મારા દોસ્તે મોકલેલ આ નોંધ વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ હું સમજી નથી શકતો. યામિની કહે છે, સારું, મને જોવા દે. 7, 15, 15, 4, 14, 9, 7, 8, 20 અંકો લખેલા છે. તેણે કહ્યું, આ એક ગુપ્ત સંદેશ જેવું લાગે છે. યામિનીએ નિયમ સમજાવ્યો. અંકોનો ઉપયોગ અક્ષરો માટે થયેલ છે. દાખલા તરીકે, જે એટલે 10, પી એટલે 16, 10, 21, 13, 16 એટલે JUMP, જમ્પ. તેવી જ રીતે સોનુએ બતાવેલી નોંધમાં 7, 15, 15, 4, 14, 9, 7, 8, 20 એટલે GOOD, NIGHT એટલે ગુડ નાઇટ થાય. અહીં આપેલ યાદી અક્ષરો અને અંકોથી પૂર્ણ કરીએ, જે આપણને મદદરૂપ થઈ શકે છે. ટીનું તેના મિત્રને ગુડ મોર્નિંગ લખવા ઈચ્છે છે. ઉપરના નિયમનો ઉપયોગ કરીને તે કેવી રીતે લખશે? GOODMORNING. 7, 15, 15, 4, 13, 15, 18, 14, 9, 14, 7 આ રીતે લખશે. જો આ નિયમ બદલે અને બી માટે 1, ડી માટે 3 આ રીતે આગળ વધે, તો તે LETUSDANCE એટલે કે લેટેસ્ટ ડાન્સ કેવી રીતે લખશે? LETUSDANCE એટલે 11, 4, 19, 20, 18, 3, 0, 13, 2, 4. વધુ ગુપ્ત સંદેશા. શોભના અને જગ્ગુ રમત રમી રહ્યા છે. તેઓ કોઈ ગુપ્ત સંદેશો લખી રહ્યા છે, પરંતુ કોમલ તેમને સમજી શકતી નથી. તેથી જગ્ગુએ તેનો નિયમ સમજાવ્યો. જગ્ગુ કહે છે, તું જો, અમે દરેક મૂળાક્ષરો તેની પછીના મૂળાક્ષર સાથે બદલેલ છે. એટલે કે અમે એફની જગ્યાએ જી લખેલ છે અને એનની જગ્યાએ ઓ, તો YES બન્યું ZFT. કોમલ કહે છે, ઓહો, હવે હું સમજી. શોભનાએ જગ્ગુને કહ્યું, IFMMP IPXBSF ZPV
એટલે શું થાય? આ સંદેશો આવ્યો તેનો અર્થ હેલો, હાઉ આર યુ એવો થાય. જગ્ગુ કહે છે GJOFUIBOLZPV એટલે ફાઇન, થેન્ક યુ થાય. શોભના કહે છે XJMMZPV QMBZXJUINF એટલે શું થાય? આ સંદેશો વિલ યુ પ્લે વિથ મી થાય. જગ્ગુ કહે છે ZFT એટલે યસ. કોમલ કહે છે ઓહો, હવે હું સમજી. અહીં ઉપર આપણે દરેક મૂળાક્ષરોને તેના પછીના મૂળાક્ષર સાથે બદલેલ છે, પણ હવે આપણે દરેક મૂળાક્ષરોને તેના પહેલાના મૂળાક્ષરો સાથે બદલીશું. કોમલ કહે છે જો મેં શું લખ્યું છે? XFBSFGSJFOET. કોમલનો ગુપ્ત સંદેશો શું છે? વી આર ફ્રેન્ડ્સ. શોભના અને જગ્ગુએ શું લખ્યું? હેલો, હાઉ આર યુ? ફાઇન, થેન્ક યુ. વિલ યુ પ્લે વિથ મી? યસ. સમાન નિયમનો ઉપયોગ કરીને લખો. મીટ મી ઓન ધ મૂન. NFFUIFNPPO. ઊંધું ચત્તુ. અનીશા રમી રહી છે. તેના દોસ્તને તે બતાવી રહી છે કે તે તેના માથા પર પણ ઊભી રહી શકે છે. હવે અનીશા પત્તાથી રમે છે. આપેલ પત્તામાં સીધી પત્તીઓ છે, તો પત્તાને ઊંધું કરતા કેવું દેખાશે તે દોરીશું. પત્તાને ઊંધું કરતા આવું દેખાશે. ભોંય તળિયાની પેટર્ન. શું તમે ક્યારેય આવા આકારની ભોંય તળિયાની લાદી જોઈ છે? હા, આ ડિઝાઇન એવી રીતે બનાવેલ છે કે તે સંપૂર્ણ ભોંય તળિયાની જગ્યા ઢાંકી દે છે, જેમાં વચ્ચે બિલકુલ જગ્યા નથી રહેતી. મહાવરો. આપણે શું શીખ્યા? આપણી આસપાસની વસ્તુઓ જેવી કે સાડી, ચાદર, અંકો અને અક્ષરોમાં જોવા મળતી પેટર્નની સમજ મેળવી. આપેલ પેટર્નને આગળ વધારતા. જાદુઈ પેટર્ન એટલે કે ત્રિકોણ અને ચોરસમાં આપેલ અંકોનો સરવાળો ઊભા સ્તંભમાં કે આડી હરોળમાં તેમજ ક્રોસમાં કરતા
જવાબ એક સરખો જ આવે. અંગ્રેજી મૂળાક્ષરો અને અંકોની મદદથી ગુપ્ત સંદેશ બનાવતા. પેટર્નનો ઉપયોગ બીજી કઈ કઈ જગ્યાએ થાય છે?